चिंता वधी रही है कारण के कोरोना केस वधी रहा है। समाचारों पर हमें बात करिए कोरोना कहर विषय। કોરોનાના નવા વેરિયન્ટે વધારી છે ગુજરાતની ચિંતા। ગુજરાતમાં JN1 વેરિયન્ટના 36 કેસ નોંધાયા છે। દેશમાં JN1 વેરિયન્ટના કુલ 109 કેસ નોંધાઈ ચૂક્યા છે। કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9 કેસ નોંધાયા, કેરળમાં 6 કેસ નોંધાયા, રાજસ્થાનમાં 4, તમિલનાડુમાં 4, તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે। કોરોના ફરી એકવાર ચિંતા વધારી રહ્યો છે ને એમાં પણ જ્યાં નવો વેરિયન્ટ છે JN1 એના કારણે લોકોની ચિંતા વધી રહી છે। દેશ સહિત ગુજરાતમાં પણ આ JN1 વેરિયન્ટ કેસ એના એટલા વધી રહ્યા છે, 36 કેસ નોંધાઈ ગયા છે, જેના કારણે ચિંતા ખૂબ વધી રહી છે। આરોગ્ય વિભાગ હાલ સતર્ક જોવા મળી રહ્યું છે। અમારા એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાર આ મુદ્દે લાઈવ છે। દીક્ષિત, JN1 ના કેસ ગુજરાતમાં પણ વધી રહ્યા છે। આ JN1 ના લક્ષણો ખાસ કેવા અલગ છે કોરોનાથી અને જે એને ખતરો કેટલો છે એનાથી જણાવશો। અગસ્ટ JN1 વેરિયન્ટના આખા દેશમાં 109 કેસ અને સૌથી ચિંતાજનક વાત એ કે ગુજરાતમાં 36 કેસ છે તે દેખાઈ રહ્યા છે। જો તેના કયા પ્રકારના તેના લક્ષણો છે તેની વાત કરવામાં આવે તો તાવ, શરદી, ઉધરસથી તેની શરૂઆત થાય છે અને સીધી હજી કોઈ ગંભીર એવી ઘટનાઓ નથી। ગઈકાલે ચોક્કસથી અમદાવાદમાં એક 82 વર્ષીય વૃદ્ધનું મોત છે તે કોરોનાના કારણે થયું હતું, પરંતુ તેને કોરોના સિવાયની બીજી પણ ગંભીર બીમારીઓ હતી। પરંતુ ચોક્કસથી જે વિદેશથી લોકો આવી રહ્યા છે તેનું ટ્રેસિંગ એટલું જ જરૂરી છે, એટલે કે ટ્રેસિંગ થશે તો આવા કેસોને અલગ તારવામાં આવશે। અને જે ઠંડીની સિઝનમાં આપણે ગત વર્ષે પણ જોયું, તે પહેલાના વર્ષે પણ જોયું કે જ્યારથી શિયાળાની ઋતુ શરૂઆત થાય છે તેમાં કોરોના ઉછાળો મારે છે ને સતત ત્રીજા વર્ષે આ જ પ્રકારનું જોવા મળ્યું। અને મહત્વની વાત એ છે કે આખા દેશમાં JN1 વેરિયન્ટના 109 કેસ છે, પરંતુ ફક્ત ગુજરાતમાં 36 કેસો આવી ગયા છે કે જે ટ્રેસ થયા છે। ટ્રેસ ન થયામાં આંકડો વધી શકે છે। ત્યારે સતત રાજકોટ મહાનગરપાલિકાએ પણ એક માર્ગદર્શિકા બહાર પાડી હતી અને સલાહ આપી હતી કે માસ્ક પહેરીને બહાર નીકળવું જોઈએ અને ખાસ તાવ, શરદી, ઉધરસ લાગે છે તો ડૉક્ટરની સલાહ લઈ ગરમ ઉકાળેલું પાણી પીવું જોઈએ, એવી ટ્રીટમેન્ટ લેવી જોઈએ। પરંતુ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક આરોગ્ય વિભાગ માટે પણ છે અને ગુજરાત માટે પણ છે, કારણ કે 109માંથી 36 કેસ છે તે ગુજરાતમાંથી છે। કશિશ, આભાર દીક્ષિત સમગ્ર વિગતો પર। સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પહોંચ્યા છે જમ્મુ કાશ્મીરના રાજૌરી પહોંચ્યા છે રાજનાથસિંહ। રાજૌરીમાં રાજનાથસિંહ સમીક્ષા બેઠક કરશે। આતંકી હુમલો તાજેતરમાં થયો હતો રાજૌરી ખાતે। આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોની ઘટના અંગે પણ તેઓ આ સમીક્ષા બેઠકમાં ચર્ચા કરશે। રક્ષામંત્રી રાજનાથસિંહ જમ્મુ કાશ્મીર પહોંચી ચૂક્યા છે। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો, સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। આ વચ્ચે જે જવાન શહીદ થયા હતા તે ઘટના અંગે પણ રક્ષામંત્રી દ્વારા સમીક્ષા કરવામાં આવશે। સમીક્ષા બેઠકનું આયોજન છે જમ્મુ કાશ્મીરના રાજૌરી ખાતે।